હેલો એવરીવન, હું પ્રોફેસર તહસીન કાદરી અને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ બીએસસી સેમેસ્ટર 3 એમાં સબ્જેક્ટ ફિઝિક્સ PHYCC 303 યુનિટ 2 થર્મોડાયનેમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ. આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ એન્સેમ્બલ અને તેના પ્રકારો સમજાવો અને તેનો ઉપયોગ જણાવો. બરાબર, એન્સેમ્બલ છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, દરેક વખતે પૂછાય છે, 7 માર્કમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. એન્સેમ્બલ એટલે શું અને તેના પ્રકાર જણાવો અને તેના ઉપયોગ પણ જણાવો. બરાબર, એવું ક્વેશ્ચન પૂછી શકાય. તો એન્સેમ્બલ એટલે ઘણા બધા કણો ભેગા થઈને કોઈ એક આખું તંત્ર બનાવે છે અને આવી સમાન મેક્રોસ્કોપિક અને અલગ અલગ માઇક્રોસ્કોપિક સ્ટેટ ધરાવતી રચનાને એન્સેમ્બલ કહે છે. બરાબર, ઘણા બધા તંત્રો ભેગા થાય, જેમ આપણે પહેલાં વાત કરી હતી કે માઇક્રોસ્ટેટ છે એ ઘણી બધી માઇક્રોસ્ટેટ પોસિબલ છે. એ આટલી બધી માઇક્રોસ્ટેટ મળી અને એક મેક્રોસ્ટેટ બનાવે છે. ઘણી બધી મેક્રોસ્કોપિકલ તંત્ર ભેગા થઈ અને એક એન્સેમ્બલ બનાવે છે. બરાબર, તો આ પ્રકારની રચનાને એન્સેમ્બલ કહે છે. મેક્રોસ્કોપિકલ સ્ટેટ સમાન એટલે એવું તંત્ર કે જે સમાન ભૌતિક રાશિઓ ધરાવતું હોય. બરાબર, જેમાં ફિઝિકલ ક્વોન્ટિટી સમાન રહેતી હોય એને મેક્રોસ્કોપિકલ સ્ટેટ સમાન એવું કહેવાય. જેમ કે કદ, ઉર્જા, દબાણ અને અણુઓની કુલ સંખ્યા વગેરે તથા સ્વતંત્ર તંત્ર એટલે કે એવું એન્સેમ્બલ કે જેમાં ઘણા બધા તંત્રો હોય પરંતુ એકબીજા પર અસર ના કરતા હોય. બરાબર, એટલે આ જેટલા મેક્રોસ્ટેટ છે એ બધા સ્વતંત્ર છે અને એકબીજા ઉપર અસર કરતા પણ હોય, ન પણ કરતા હોય. એટલે સ્વતંત્ર એટલે એવું કે જે એકબીજા ઉપર અસર ન કરતા હોય. બરાબર, માઇક્રોસ્કોપિક અને મેક્રોસ્કોપિક સ્ટેટની આંતરક્રિયાને આધારે એન્સેમ્બલના મુખ્ય 3 પ્રકાર પાડવામાં આવે છે. પહેલું માઇક્રોકેનોનિકલ એન્સેમ્બલ, બીજું કેનોનિકલ એન્સેમ્બલ અને ત્રીજું ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલ. બરાબર, જે માઇક્રોસ્કોપિકલ અને મેક્રોસ્કોપિકલ સ્ટેટ છે એની આંતરક્રિયાને આધારે એના 3 ભાગ પાડવામાં આવે છે. તો એમાં પહેલાંની વાત કરીએ, માઇક્રોકેનોનિકલ એન્સેમ્બલ. બરાબર, સમાન ઉર્જા E, સમાન કદ V અને સમાન અણુઓની સંખ્યા N ધરાવતા ઘણા બધા મેક્રોસ્ટેટ તંત્ર મળીને માઇક્રોકેનોનિકલ એન્સેમ્બલ બનાવે છે. એવું એન્સેમ્બલ કે જેની અંદર જેટલી મેક્રોસ્ટેટ છે એ બધાની ઉર્જા E, કદ V અને અણુઓની સંખ્યા N સમાન રહેતી હોય, તો એવા એન્સેમ્બલને કહેવાય માઇક્રોકેનોનિકલ એન્સેમ્બલ. બરાબર, તમે એને આવી રીતે વિચારી શકો છો. માઇક્રોકેનોનિકલ એન્સેમ્બલ છે એની અંદર ઘણી બધી મેક્રોસ્ટેટ છે. બરાબર, દરેક છે એ મેક્રોસ્ટેટ છે એક અને દરેક છે એ એકબીજાથી સ્વતંત્ર છે અને એકબીજા ઉપર આધાર રાખતી નથી અને એકબીજાથી અલગ પડે છે. બરાબર, અહીંયાથી ઉર્જા, કદ કે અણુઓની સંખ્યાની આપ-લે થઈ શકતી નથી. બધા વચ્ચે અપારગમ્ય અવાહક દિવાલ છે. બરાબર, એકબીજામાંથી કોઈ જ વસ્તુ ટ્રાન્સફર થઈ શકતી નથી. એ મેક્રોસ્ટેટની અંદર રહેલી વસ્તુ બધી સેમની સેમ જ રહેશે. બરાબર, ઉર્જાની કે તાપમાનની આપ-લે થઈ શકતી નથી, કદની આપ-લે થઈ શકતી નથી કે અણુઓની સંખ્યા પણ ચેન્જ થઈ શકતી નથી, કેમ કે દરેક વચ્ચે અપારગમ્ય દિવાલ છે અને અવાહક છે. એટલે બરાબર, આવી રીતે તમે સમજી શકો છો એને. આ બધા તંત્રોમાં અણુઓની સંખ્યા સમાન હોય છે અને એકબીજાથી સ્વતંત્ર, અપારગમ્ય તથા સંપૂર્ણ અવાહક દિવાલોથી અલગ પડે છે. એટલે કે તંત્ર, ઉર્જા E, કદ V અને કણોની સંખ્યા કોઈ બીજા તંત્રને અસર કરતી નથી, તેમજ આપ-લે પણ થઈ શકતી નથી. બરાબર, એટલે એકબીજા ઉપર અસર પણ નથી કરતી અને કોઈ પણ ઉર્જા, કદ કે અણુઓની સંખ્યાની આપ-લે પણ થઈ શકતી નથી. ક્લિયર? તો આ થઈ ગયું માઇક્રોકેનોનિકલ એન્સેમ્બલ. બરાબર, કે જેની અંદર ભૌતિક રાશિઓ સમાન હોય છે અને અપારગમ્ય અને સંપૂર્ણ અવાહક દિવાલોથી અલગ પડે છે. બરાબર, તો આને કહેવાય માઇક્રોકેનોનિકલ એન્સેમ્બલ. હવે વાત કરીએ કેનોનિકલ એન્સેમ્બલની. સમાન તાપમાન, સમાન કદ V અને સમાન કણોની સંખ્યા N, બરાબર, એટલે કે T, V અને N ધરાવતા ઘણા સ્વતંત્ર તંત્રો મળીને કેનોનિકલ એન્સેમ્બલ બનાવે છે.
માઇક્રોકેનોનિકલમાં શું હતું? ઉર્જા, કદ અને કણોની સંખ્યા E, V અને N. કેનોનિકલમાં શું છે? તાપમાન, કદ અને N કણોની સંખ્યા, બરાબર, એટલે TVN. એવી સ્વતંત્ર તંત્રો મળી અને કેનોનિકલ એન્સેમ્બલ બનાવે છે. દરેક તંત્રનો ઉષ્મીય સંપર્કમાં રાખીને તાપમાનનું સંતુલન મેળવવામાં આવે છે, બરાબર. એટલે કે પહેલાંમાં કેવું હતું કે ભાઈ એમાં બધા એકબીજાથી છૂટા છૂટા હતા, તાપમાન એનો કોઈ સંપર્ક નહોતો, બરાબર. બટ અહીંયા એકબીજાના સંપર્કમાં છે અને તાપમાનની આપ-લે કરી શકે છે, બરાબર. એટલે કે તાપમાનની આપ-લે કરી શકે છે એવી દિવાલો હશે. એટલે કે દરેક તંત્ર આ સમયે સમાન તાપમાન ધરાવતું હશે, જેને સંતુલન સ્થિતિ કહે છે, બરાબર. એકબીજા સાથે દિવાલો ઓડેલી હોય ને બધાનું તાપમાન અને સુવાહક દિવાલ હોય તો એના કારણે તાપમાનની આપ-લે થઈ શકે. એટલે એક સ્થિતિ એવી આવે કે બધાનું તાપમાન સમાન થઈ જાય, બરાબર. એટલે તાપમાનનું સંતુલન સ્થાપિત થઈ જાય એવું કહેવાય, જેને સંતુલન સ્થિતિ કહે છે. જેને કારણે ઉર્જાની આપ-લે અટકી જાય છે. સંતુલન થઈ જાય પછી તાપમાનની આપ-લે જે છે એ અટકી જાય છે. કેનોનિકલ એન્સેમ્બલ સ્વતંત્ર, દ્રઢ, અપારગમ્ય અને વાહક દિવાલોથી જુદા પડે છે. અપારગમ્ય અને પારગમ્ય. અપારગમ્ય એટલે કે જેની અંદરથી કણો પસાર થઈ શકે નહીં. પારગમ્ય એટલે કે જેની અંદરથી કણો છે, મેટર છે, એ પાસ થઈ શકે, બરાબર, કણની આપ-લે થઈ શકે. બટ આમાં છે એ કણની આપ-લે નહીં થાય, ખાલી ઉર્જાની આપ-લે થશે. તાપમાનની અને ઉર્જાની આપ-લે થઈ શકે છે, બરાબર. એ કેનોનિકલ એન્સેમ્બલ છે એ આ પ્રકારનું છે, બરાબર. જે આખું એન્સેમ્બલ છે એ બહારથી સ્વતંત્ર છે, એટલે બહારની સાથે કોઈ આપ-લે થતી નથી. બટ અંદર તાપમાન, કદ અને કણોની સંખ્યા એ છે અને અપારગમ્ય સુવાહક દિવાલોથી છૂટા પડે છે. એટલે કે તાપમાનની આપ-લે થઈ શકે, ઉર્જાની આપ-લે થઈ શકે, બટ કદ અને અણુઓની સંખ્યાની આપ-લે થઈ શકે નહીં. આ સમજવા માટે તમે આપણે કેમેસ્ટ્રીમાં એક આવતું કે ભાઈ સાદી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાલી પ્રણાલી, બરાબર. એનું એક્ઝામ્પલ સમજી શકો છો. માઇક્રોકેનોનિકલ છે એ સાદી, બંધ અને નિરાલી પ્રણાલી એવી 3 પ્રણાલી આવતી. તો માઇક્રોકેનોનિકલની અંદર શું થાય છે કે એની અંદર ઉર્જા, તાપમાન, કદ કે અણુની કોઈની આપ-લે થઈ શકતી નથી. તો એ નિરાલી પ્રણાલી જેવું છે, બરાબર. અહીંયા શું છે તો કે અહીંયા ઉર્જાની આપ-લે થાય છે, બટ મેટર છે, બરાબર, કણોની આપ-લે થતી નથી. એટલે આ શેનું એક્ઝામ્પલ હોઈ શકે? બંધ પ્રણાલી જેવું, બરાબર. અને ખુલ્લી પ્રણાલીમાં શું હોય કે દરેક વસ્તુની આપ-લે થઈ શકતી હોય અને દિવાલો છે એ પારગમ્ય હોય કે જેમાંથી કણો પસાર થઈ શકતા હોય. તો એવી પ્રણાલી હોય એને કહેવાય ખુલ્લી પ્રણાલી, જે આપણું ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલ થશે, બરાબર. તો આપણે અત્યારે વાત કરીએ છીએ કેનોનિકલ એન્સેમ્બલની, બરાબર. એટલે કે કેનોનિકલ એન્સેમ્બલના બધા જ તંત્રો એકબીજાથી જુદા પડે છે. વાહક દિવાલોને કારણે કોઈ 2 તંત્ર વચ્ચે ઉષ્માની આપ-લે શક્ય બને છે, બરાબર. અહીંયા એકબીજાથી સ્વતંત્ર હોય છે, બટ વાહક દિવાલોથી જુદા પડે છે, એટલે ઉષ્મીય સંતુલન શક્ય બને છે. પરિણામે બધા તંત્રો એક સમાન તાપમાન ધરાવે છે, એટલે કે બધાનું તાપમાન સમાન રહે છે, કારણ કે બધા ઉષ્મીય સંતુલનમાં છે. ક્લિયર? ઓકે. ત્રીજાની વાત કરીએ. ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલ સમાન તાપમાન T, સમાન રાસાયણિક સ્થિતિમાન મ્યુ અને સમાન કદ V ધરાવતા ઘણા બધા સ્વતંત્ર તંત્રો ભેગા મળીને ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલ બનાવે છે. હવે આપણે તાપમાનની વાત કરીએ. હવે અહીંયા મ્યુ શું છે એની વાત કરી દઉં તો કઈ એ છે કેમિકલ પોટેન્શિયલ છે, બરાબર. એને રાસાયણિક વીજ સ્થિતિમાનનો તફાવત પણ કહેવાય છે. જ્યારે કેમિકલ પ્રોસેસ થતી હોય ત્યારે એની અંદર ઘણા બધા કણો હોય, આયન્સ હોય, એના હિસાબે કેમિકલ પોટેન્શિયલ ઉદ્ભવ થાય, બરાબર. તો એન્સેમ્બલનો ઉપયોગ એમાં પણ થાય છે. એના હિસાબે આ ત્રીજો પ્રકાર છે જેની અંદર કેમિકલ પોટેન્શિયલ આવતું હોય તો એવું જે તંત્ર બનતું હોય, બરાબર, એ તંત્રનું ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલની મદદથી અભ્યાસ કરવામાં આવે છે, બરાબર. ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલના બધા જ સ્વતંત્ર તંત્રો દ્રઢ, પારગમ્ય તથા વાહક દિવાલોથી જુદા પડે છે, બરાબર. બધા તંત્રોથી દ્રઢ છે, પારગમ્ય તથા વાહક દિવાલોથી જુદા પડે છે. એટલે કે દરેક તંત્રના જ્યાં સુધી સમાન તાપમાન અને સમાન રાસાયણિક વિદ્યુત સ્થિતિમાન નહીં થાય ત્યાં સુધી
પરસ્પર આપલેની પ્રક્રિયા શરૂ રહેશે. એટલે કે જ્યાં સુધી બધાનું તાપમાન સમાન ન થાય અને બધાનું રાસાયણિક વિદ્યુત સ્થિતિમાન સમાન ન થાય ત્યાં સુધી કણ અને ઉર્જા બંનેની આપલે શરૂ રહેશે. બરાબર, એટલે મેટર અને એનર્જી બંનેની આપલે શરૂ રહેશે. ક્લિયર? તો આ થઈ ગયું ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલ. બરાબર, એની માટે આપણે આ ઇમેજ જોઈએ છીએ. આ દરેક છે એ તમારે ડ્રો કરીને સમજાવવાનું છે. બરાબર, કે તમે જોઈ શકો છો કે આકૃતિમાં તાપમાન ટી, કદ વી અને વિદ્યુત સ્થિતિમાન પોટેન્શિયલ કેમિકલ પોટેન્શિયલ, બરાબર, રાસાયણિક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મ્યુ એ દરેક સ્ટેટમાં સમાન છે અને વચ્ચે છે એ પારગમ્ય અને સુવાહક દિવાલ છે. એટલે ત્રુટક લાઇનથી દેખાડી કે જેની હિસાબે કણોની આપલે થઈ શકે છે, ઉર્જાની આપલે પણ થઈ શકે છે અને બધું જ આખું ઉષ્મીય સંતુલનમાં હશે અને કેમિકલ પોટેન્શિયલના સંતુલનમાં પણ હશે. બરાબર, એટલે કણોની પણ આપલે થઈ શકે છે અને ઉષ્માની પણ આપલે થઈ શકે છે. તો આ થઈ ગયું ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલ. બટ તમે બધામાં જોયું હશે કે બહાર આવી રીતની ઇમેજ છે. તો એ શું દર્શાવે છે કે જે બહારની સિસ્ટમ છે એનેથી આખું જુદું પડે છે. બરાબર, તો આ થઈ ગયું માઇક્રો કેનોનિકલ, કેનોનિકલ અને ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલ. પરંતુ સંતુલન સ્થિતિ મેળવ્યા બાદ આપલેની પ્રક્રિયા અટકી જાય છે. બરાબર છે, જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ બધું ત્યારે બધા સંતુલન સ્થિતિ સ્થાપવા માટે પ્રક્રિયા થતી હોય. બટ જેવું સંતુલન સ્થપાય એટલે આપલેની પ્રક્રિયા જે છે, અણુની ઉર્જાની આપલેની પ્રક્રિયા છે એ અટકી જાય છે. અહીં દિવાલો પારગમ્ય હોવાથી દરેક ભૌતિક રાશિની આપલે થઈ શકે છે. બરાબર, દરેક ભૌતિક રાશિની આપલે થઈ શકે છે. ક્લિયર? તો આ હતું ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલ. બરાબર, ફરીથી એકવાર રિપીટ કરી દઉં. માઇક્રો કેનોનિકલ, કેનોનિકલ અને ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલ છે. બરાબર, દરેકની અંદર ક્વોન્ટિટી અલગ અલગ છે. બરાબર, પહેલામાં એનર્જી ઈ, વી અને એન, બીજામાં ટી, વી અને એન, તાપમાન, કદ અને અણુઓની સંખ્યા, અને ત્રીજામાં તાપમાન, કેમિકલ પોટેન્શિયલ એટલે કે રાસાયણિક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને અણુઓની સંખ્યા, કદ, ટીવી અને મ્યુ. ઓકે, આ ત્રણ રાશિઓ છે ને આવી રીતે વ્યવસ્થિત રીતે સમજાવવાનું છે. ક્લિયર? કન્ટેન્ટમાં આ જ વસ્તુ તમારે લખવાની આવશે. હવે એન્સેમ્બલના બે ઉપયોગો છે એ પણ જોઈ લઈએ આપણે. આ ત્રણેય પ્રકારના એન્સેમ્બલના મુખ્ય બે ઉપયોગો છે. થર્મોડાયનેમિક્સમાં જુદા જુદા માપન માટે ખૂબ સરળતાપૂર્વક એન્સેમ્બલનો ઉપયોગ થાય છે. બરાબર, જુદા જુદા માપન માટે એન્સેમ્બલનો ઉપયોગ થાય છે. ક્યાંક એવું બનતું હોય કે ભાઈ આખી સ્ટેટ હોય તો એની અંદર તમને કુલ કદ ખબર હોય અને કુલ અણુઓની સંખ્યા ખબર હોય, એનું તાપમાન ન ખબર હોય તો એની માટે પણ થાય છે. તાપમાન ખબર હોય તો કદ પણ ખબર હોય અને અણુઓની સંખ્યા ગોતવી હોય તો એની માટે પણ થાય છે. ક્લિયર? તો માપનની પદ્ધતિ માટે એન્સેમ્બલનો ઉપયોગ થાય છે થર્મોડાયનેમિક્સમાં. બીજું, ખૂબ મોટી સિસ્ટમમાં અમુક ભૌતિક રાશિઓ એ માપનની પદ્ધતિને સંવેદનશીલ ન હોય. બરાબર, ખૂબ મોટી સિસ્ટમ છે, એની અંદર ઘણી બધી ભૌતિક રાશિઓ આવતી. આમાં કેમ 3 ભૌતિક રાશિ છે, બટ એની કરતાં વધારે આવતી હોય અને જે માપનની પદ્ધતિ છે એને એ ભૌતિક રાશિ સંવેદનશીલ ન હોય તો પણ તેના માપન માટે એન્સેમ્બલનો ઉપયોગ થાય છે. બરાબર, તો આ હતા એન્સેમ્બલના 2 ઉપયોગો. ક્લિયર? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, 7 માર્કમાં પૂછી શકાય છે અને પ્રીવિયસ યરમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. બરાબર, ઓકે, થેન્ક યુ વેરી મચ એવરીવન.